સ્વામી વિવેકાનંદના વિચારો. જીવનમાં જોખમો ઉઠાવો. જો તમે જીતી ગયા તો નેતૃત્વ કરી શકશો અને હારી ગયા તો માર્ગદર્શન આપી શકશો. તમારા મગજને ઉચ્ચ વિચારો અને ઉચ્ચ આદર્શોથી ભરી દો. દિવસ રાત એમને તમારી સમક્ષ રાખો. આમ કરવાથી જ મહાન કાર્ય થઈ શકશે. આપણા વિચારો જ આપણું સર્જન કરે છે. એટલે તમે શું વિચારો છો એનું ધ્યાન રાખો. શબ્દો મહત્ત્વના નથી, વિચારો જીવે છે અને દૂર સુધી સાથે રહે છે. ઉઠો, જાગો અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ન થોભો. દિવસમાં એકવાર પોતાની જાત સાથે વાત કરો. નહીં કરો તો જગતની એક ઉત્કૃષ્ટ વ્યક્તિને મળવાનું ચૂકી જશો. જો હું મારી અનેક ખામીઓ છતાં પોતાને પ્રેમ કરી શકતો હોઉં તો બીજાની થોડીક ખામીઓ જોઈને તેને નફરત કઈ રીતે કરી શકું? બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલેથી જ આપણી છે. આપણે જ પોતાની આંખો પર હાથ રાખી દઈએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે કેટલું અંધારું છે. એક સારા ચરિત્રનું નિર્માણ હજારો વાર ઠોકરો ખાધા પછી જ થતું હોય છે. તમે જે વિચારો છો એવા બનો છો. તમે પોતાને નિર્બળ માનશો તો નિર્બળ બનશો. જો તમે પોતાને શક્તિશાળી માનશો તો શક્તિશાળી બનશો. જે દિવસે તમારી સમક્ષ કોઈ સમસ્યા ન આવે ત્યારે સમજજો કે તમે ખોટા માર્ગે ચાલી રહ્યા છો.